અંકલેશ્વરની ગોયા બજારમાં આવેલા મુખ્ય શાળા ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગ યોજાયો હતો, જેમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગ પ્રક્રિયાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર અને પ્રસાર અર્થે યોગ્ય ક્રિયાઓના પ્રશિક્ષણ વર્ગ અંતર્ગત અંકલેશ્વરની ગોયા બજારમાં નગરપાલિકા સંચાલિત મુખ્ય શાળા નંબર 1 ખાતે વિદ્યાર્થીઓ માટે યોગ પ્રશિક્ષણ વર્ગનું 13 જુલાઈના રોજ સવારે 10 કલાકે આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં પ્રારંભે રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને શિક્ષક સંઘના પ્રમુખ ગાજેન્દ્ર પટેલે યોગનું મહત્વ સમજાવી ગુજરાત રાજ્ય યોગ બોર્ડની કાર્ય પ્રણાલીથી સૌને વાકેફ કર્યા. આ યોગ પ્રશિક્ષણ વર્ગમાં અંકલેશ્વર તાલુકા યોગ કોચ અશોક ઓઝા દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગ ક્રિયાઓનું નિદર્શન કરવામાં આવ્યું. આ પ્રસંગે યોગ પ્રશિક્ષક અતુલ જોશી, ઉમેશ મારોસોનિયા, ઉમેશ દાંગારોસિયા તથા વિક્રમ રાઓલ અને શાળાના મુખ્ય શિક્ષિકા રેખાબેન વસાવા સહિત શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.